નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં બાગાયત વિભાગની જે ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય બોરવેલ સબસિડી સહાય યોજના, કે જે યોજના અંતર્ગત બોરવેલ માટે ₹50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। હવે જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે, કે જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, iKhedoot.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે મિત્રો, પોર્ટલ ઉપર જો તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, લાભાર્થી નોંધણી, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો જે લાભાર્થીનો પ્રકાર છે તેમાંથી તમારે ખેડૂતનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમે કેવા પ્રકારના ખાતેદાર છો, તમે જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જમીન જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જમીન જે તાલુકામાં આવેલી છે તે તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જમીન જે ગામમાં આવેલી છે, જે ગ્રામ પંચાયત અંતર્ગત આવેલી છે, તે ગ્રામ પંચાયતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા જે તે ખાતા નંબર હોય તે ખાતા નંબર અહીંથી સિલેક્ટ કરવાના રહેશે। હવે મિત્રો, જેવા તમે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે તેમાં જેટલા ખાતેદારોના નામ હશે તેનું લિસ્ટ અહીં ઓપન થઈ જશે। તેમાંથી અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આ બોક્સમાં ટાઈપ કરી અને સાચવો અને આગળ વધુનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો, તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ઓટીપી મોકલવાનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો, તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક 5 ડિજિટનો ઓટીપી મોકલવામાં આવેલો હશે, તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં તમને એક ફરીથી સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટ કરવાનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। આગળ તમારે લોગિન કરવાનું રહેશે। તેમના માટે મિત્રો અહીં તમને એક લોગિનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં તમને એક ફરીથી સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને બોરવેલ પંપ સેટનો ઓપ્શન જોવા મળશે। તો મિત્રો, આ જે યોજના છે તેમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 31/5/2025 રહેશે। 31/5/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે તેના નામની સામે અહીં જે અરજી કરવાનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અરજી ફોર્મ ભરવો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, આગળ વધવા માટે ક્લિક કરો, તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે કે જેમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં હશે। 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે, કે જેમાં પહેલા સ્ટેપમાં અરજદારે પોતાની વિગત આપવાની રહેશે। જેમ કે અરજદારનું પૂરું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે મિત્રો, આ જે યોજનાનો લાભ છે તે માત્ર 12 જિલ્લાના ખેડૂતો છે તેઓને જ મળવાપાત્ર થશે, જેમ કે આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, મહીસાગર અને છોટાઉદેપુરના જે ખેડૂતો છે તે ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, જેથી કરી અહીં મિત્રો તમને 12 જિલ્લાના નામ જ જોવા મળશે। ત્યાર પછી અરજદારનો જે તાલુકો છે તે તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ગામ કે શહેરનું નામ સિલેક્ટ કરી પૂરું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી અરજદારનું જેન્ડર એટલે કે લિંગ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, અરજદાર પુરુષ છે કે સ્ત્રી। ત્યાર પછી જાતિ અહીંથી અરજદારની સિલેક્ટ કરી દેવાની રહેશે। જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે।
અરજદાર દિવ્યાંગ છે કે કેમ, જો દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ખેડૂતનો પ્રકાર છે તે સિલેક્ટ કરવાનું રહેશે. હવે મિત્રો તમારી પાસે 1 હેક્ટર કરતા ઓછી જમીન હોય તો અહીં જે સીમાંતનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે. જો 1 હેક્ટર થી લઈ 2 હેક્ટર સુધીની જમીન હોય તો જે નાના ખેડૂતનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ 2 હેક્ટર કરતા વધારે જમીન હોય તો મોટા ખેડૂતનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. આધાર કાર્ડ નંબર અહીં ટાઈપ કરી અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે. હવે તમારું ખાતું જે શાખામાં હોય તે શાખાનો IFSC કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને નંબર ચકાસવું તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી બેંકનું નામ અહીં ઓટોમેટિક આવી જશે. બેંક જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ પણ અહીં ઓટોમેટિક આવી જશે અને બેંકની બ્રાન્ચનું નામ પણ અહીં ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારા જે ખાતા નંબર છે તે ખાતા નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી તે જ ખાતા નંબરને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. હવે બેંકમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને બેંકમાં જેવી રીતે સરનામું છે એવી જ રીતે ઇંગ્લિશમાં સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. બેંકની તમામ વિગત ફિલ કર્યા પછી મિત્રો અહીં ફરીથી તમને સેવ એન્ડ નેક્સ્ટનું જે બટન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે જમીનની વિગત આપવાની રહેશે. હવે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જમીનની વિગત આપેલ છે તે વિગત અહીં ઓટોમેટિક લઈ લેશે. જો તમારે તે ખાતામાં જ અરજી કરવી છે તો અહીં જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. પરંતુ એક કરતા વધારે તમારી પાસે ખાતા છે અને તમે બીજા ખાતાની વિગત એડ કરવા માંગતા હોય તો અહીં જે એડ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે કેવા પ્રકારના ખાતેદાર છો, જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી તમારી જમીનનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જમીન જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. જમીન જે ગામમાં આવેલી છે તે ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી અને મિત્રો તમારા જે ખાતા નંબર છે તે ખાતા નંબર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાના રહેશે. હવે મિત્રો તમે જેવા ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે તે ખાતામાં જેટલા ખાતેદારોનું નામ હશે તેનું એક લિસ્ટ અહીં ઓપન થઈ જશે. તેમાં મિત્રો તમારે તમારું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જે 7/12ની નકલ છે અને 8 નકલ છે તે તમે અપલોડ કરવા માંગતા હોય તો અહીં તમે અપલોડ કરી શકો છો. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સાચુંનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી બીજા ખાતાની વિગત છે તે પણ અહીં એડ થઈ જશે. જમીનની વિગત એડ કર્યા પછી મિત્રો ફરીથી સેવ એન્ડ નેક્સ્ટનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. હવે મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે ડોક્યુમેન્ટ અહીંથી તમારે અપલોડ કરી દેવાનું રહેશે. તેનું નામ સિલેક્ટ કરી અને મિત્રો તે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો. પરંતુ મિત્રો હાલ અત્યારે તમે ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરો તો પણ તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. અરજી ફોર્મને સબમિટ કરવા માટે અહીં તમને એક સબમિટનું બટન જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો તો તમારી અરજી સબમિટ થઈ જશે. અરજી ફોર્મ સબમિટ કર્યા પછી મિત્રો તમારે જો તેની પ્રિન્ટ કાઢવી હોય તો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો બોરવેલ પંપ સેટનો જે ઓપ્શન જોવા મળશે તો તેની સામે અહીં ગ્રીન કલરમાં એક પ્રિન્ટનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે. તો આ રીતે મિત્રો ગુજરાત સરકારનો જે બાગાયતી વિભાગ છે તો તેમની ખેડૂતો માટેની અગત્યની યોજના કહી શકાય બોરવેલ સબસિડી સહાય યોજના. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.